જો તમને મીઠું ખાવાનું મન થતું હોય અને ઘરમાં કશું અવેલેબલ ન હોય તો આ રીતે આપણે ઘઉંના લોટનો અને ગોળનો શીરો બનાવી શકાય. તો આ શીરો ખાવામાં બહુ જ મસ્ત લાગતો હોય છે. આ શીરો એકદમ ઝટપટ બની જતો હોય છે. આ માત્ર 3 જ સામગ્રીથી બનાવેલો એવો શીરો ગરમાગરમ ખાવાની બહુ મજા આવે છે. તો આ રીતે આપણે આ શીરા માટે સામગ્રી એક બાઉલ છે નાનું, એ માપ પ્રમાણે આપણે અહીંયા ગોળ લીધો છે અને એ જ બાઉલના માપથી આપણે બે બાઉલ જેટલું આમાં પાણી લઈશું અને આની અંદર જ આપણે આની ગેસ ઉપર ગરમ કરીશું અને આ ગોળ પીગળી જાય અને પાણીનો એક ઉફાળો આવે ત્યાં સુધી ગરમ કરવાનું. અહીંયા આપણે 3 ઇલાયચી વાટેલી અહીંયા મેં લીધી છે અને આ ગોળ પીગળે ત્યાં સુધી આને આપણે ગરમ કરવાનું છે. બહુ એવી ચાસણી નથી બનાવવાની, બસ આ ગોળ બધો છે એ પીગળી જાય અને એ ઉફાળો આવે ત્યાં સુધી આને આપણે ગરમ કરી લઈશું. અહીંયા આપણો ઉફાળો આવી ગયો છે તો અહીંયા ગેસને આપણે બંધ કરીશું. હવે આપણે શીરા માટે એ કઢાઈ લીધી છે. કઢાઈમાં એ જ બાઉલના માપથી આપણે 1 બાઉલ ઘી લીધું છે અહીંયા અને એ જ બાઉલના માપથી આપણે 1.5 બાઉલ જેટલો અહીંયા મેં લોટ લીધો છે. 1 બાઉલ આખું અને અડધું બાઉલ. તો આને સરસ રીતે ઘીમાં આપણે મિક્સ શેકી લેવાનો છે. તો અહીંયા આપણું થોડું ઘી વધારે પ્રમાણમાં છે તો અહીંયા ઉપરથી 1-2 ચમચી ઓર આપણે લોટ લઈશું. એટલે તમે 1 બાઉલના ઘી હોય તો 2 બાઉલ લોટ લઈ લેવાનો અને અહીંયા આપણે સરસ રીતે હલાવતા જઈ અને એને શેકી લેવાનું. આને સતત મીડિયમ ફ્લેમ ઉપર સતત હલાવતા રહેવાનું જેથી નીચે દાજી ના જાય અને ઇવન રીતે શેકાઈ જાય. અહીંયા સરસ મજાનો આપણો લોટ અહીંયા ધીમા શેકાઈ ગયો છે અને આ જ લોટ શેકાશે એટલે સરસ એવી અંદરથી સ્મેલ આવવા છે. એ જ ટાઈમે આપણે પેલું જે ગોળનું પાણી કર્યું છે એ પાણી અંદર એડ કરવાનું. અહીંયા સરસ લોટ એવો ફૂલીને સરસ એવો તૈયાર થઈ ગયો છે. અહીંયા આપણો શીરો તરત રેડી થઈ ગયો. આ શીરો ગરમ ગરમ ખાવાની બહુ જ મજા આવે છે. આ શીરો અમે બાળપણમાં બહુ ખાતા. આ શીરાને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને તેની જ સાથે ચોળીનું શાક, જે અમે નાનપણમાં બહુ ખાધેલું અને અત્યારે બી અમારા ઘરમાં તો આ ચોળીનું શાક બને એટલે જોડે આ જ ઘઉંનો શીરો બને જ છે ગોળવાળો. અહીંયા શીરાને એક બાઉલમાં કાઢી લઈશું અને એના પર કાજુ અને બદામ